નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ઉપાર્જિત પ્રતિકારકતા વિશે. તો અહીંયા શું જોઈશું આપણે? તો શરૂઆતમાં આપણે જે ઇનેટ ઇમ્યુનિટી ભણ્યા એટલે કે જન્મજાત પ્રતિકારકતા ભણ્યા એના કરતા આ ઉપાર્જિત પ્રતિકારકતા ખૂબ જ અલગ પડે છે. કેવી રીતે અલગ પડે એની જુદી જુદી બાબતો અહીંયા આપણે સમજીએ. સૌથી પહેલી વાત એ છે કે એ જન્મ બાદ શરીરમાં વિકાસ પામે છે. ઉપાર્જિત નો અર્થ થાય છે મેળવેલું. મેળવેલું એટલે શું? તો કે એવી કોઈ પણ લાક્ષણિકતા, આપણા શરીરનો એવો કોઈ પણ ગુણધર્મ કે જે જન્મથી આપણામાં ન હોય પરંતુ જન્મ પછી આપણી અંદર ડેવલપ થાય આપણા શરીરમાં, એ દરેક વસ્તુઓ એને આપણે ઉપાર્જિત એવું નામ આપીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ ઉપાર્જિત પ્રતિકારકતા. એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે શું? તો કે જન્મ બાદ શરીરમાં વિકાસ પામે, એટલે કે એ જન્મથી હોતી નથી. ખૂબ જ અગત્યનો મુદ્દો એ છે કે આ ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એ ખૂબ જ વિશિષ્ટ હોય છે. એને આપણે કહીએ છીએ કે સ્પેસિફિક છે. સ્પેસિફિક નો અર્થ શું થાય? તો કે જે પ્રકારનો રોગકારક તમારી અંદર દાખલ થાય એની સામે જ લડી શકે એવા જ ઘટકો એમાં ભાગ ભજવે છે. જન્મજાત પ્રતિકારકતામાં એવું નથી. કયા પ્રકારનો રોગકારક છે એ કોઈ અસર કરતો નથી. દાખલા તરીકે જઠરની પીએચ છે 1.8, તો એવો કોઈ પણ રોગકારક કે જે પીએચ 1.8 માં ન ટકે એ બધા મરી જવાના છે. એમાં સ્પેશિયલ નથી. સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ કોને કહે છે આપણે? એકની સામે એક, એકની સામે એક, એટલે કે એક રોગકારક સામે લડે એવા એક જ ઘટક હોય. અમુક જ ઘટકો એક રોગકારક સામે લડે. બીજો રોગકારક હોય તો એની સામે લડવા માટે પાછા બીજા ઘટકો હોય. ત્રીજો રોગકારક હોય તો એની સામે લડવા માટે પાછા ત્રીજા ઘટકો હોય. તો આવી રીતે જ્યારે રોગકારકો સામે લડવામાં આવતું હોય એવી પ્રતિકારકતા એ આ વિશિષ્ટ પ્રતિકારકતા એટલે વિશિષ્ટતા એ ઉપાર્જિત પ્રતિકારકતાનો ખાસ અગત્યનો ગુણધર્મ છે. એ આપણે યાદ રાખીએ છીએ. બીજી બાબત અહીંયા ખાસ એ જોવાનું છે કે આ પ્રતિકારકતા એ એવી છે કે જે સ્મૃતિ આધારિત હોય છે. સ્મૃતિ આધારિત એટલે શું? એટલે કે આ એવી પ્રતિકારકતા છે કે જેની અંદર રોગકારકની ઓળખ ખૂબ ભાગ ભજવે છે. કોની ઓળખ? રોગકારક. કેવી રીતે ઓળખ એ આપણે હવે સમજી લઈએ. તો એના માટે અહીંયા આપણે વાત જોવાની જે છે એ છે પ્રથમ પ્રતિચાર. પ્રતિચાર એટલે રિએક્શન. પ્રથમ પ્રતિચાર એટલે શું? તો કે આ એવી ઘટના છે કે જ્યારે શરીર કોઈ રોગકારકના પ્રથમ સંપર્કમાં આવે. આપણા શરીરની અંદર જ્યારે કોઈ રોગકારકના પ્રથમ સંપર્કમાં આવે છે ત્યારે એને કહેવાય છે પ્રથમ પ્રતિચાર, એટલે કે ફર્સ્ટ રિએક્શન જેને આપણે કહીએ છીએ. આ જે પ્રતિચાર છે, પ્રથમ પ્રતિચાર, ખાસ યાદ રાખજો. અહીંયા આપણે જોઈએ છીએ કે આ પ્રતિચાર એ પ્રમાણમાં નબળો હોય છે. આ પ્રતિચાર પ્રમાણમાં નબળો હોય છે, પહેલો પ્રતિચાર જે છે. પરંતુ શું થશે? તો કે આ પહેલી વખત જ્યારે તમારું શરીર કોઈ રોગકારકના સંપર્કમાં આવે, પ્રમાણમાં નબળો છે. અહીં એ પણ લખી શકાય કે રોગ થવાની પણ શક્યતા હોય છે. રોગી થઈ જાય છે. ઘણી વખત એવું બને છે કે તમારું શરીર એની સામે લડવાનો પ્રયત્ન કરશે
પણ એ પ્રમાણમાં નબળી રિએક્શન હોવાને કારણે તમને રોગ પણ થઈ જાય એવું શક્ય હોય છે. રોગ થઈ શકે છે. ઘણી વખત એવું બને છે કે આવો રોગ તમને થઈ જશે. પરંતુ યાદ રાખજો કે રોગ થયા પછી હવે શું થશે કે આ સંજોગોમાં સ્મૃતિ કોષો સર્જાઈ જાય છે. આ બહુ અગત્યનું. સ્મૃતિનો ગુણધર્મ એ આ ઉપાર્જિત પ્રતિકારકતાનો સૌથી અગત્યનો ગુણધર્મ છે. સ્મૃતિ કોષો બની છે. સ્મૃતિ એટલે મેમરી સેલ્સ. પછી આપણે એની આખી વિગતે ચર્ચા કરીએ, પણ અત્યારે આપણે માત્ર એને સમજીએ છીએ કે કેવી રીતે છે. હવે શું થશે કે 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના કે ઘણા સમય પછી આપણે વાત કરીએ છીએ દ્વિતીય પ્રતિચાર. શું થશે અહીંયા એ સમજીએ કે જ્યારે તમારું શરીર રોગકારકનો બીજી વાર સંપર્ક થાય ત્યારે સ્મૃતિ કોષો ના કારણે શું થશે જોજો કે જ્યારે પહેલી વખત તમારા શરીરના સંપર્કમાં કોઈ રોગકારક આવ્યો પ્રથમ પ્રતિચારમાં, ત્યારે તમારા શરીરને ખબર નહોતી કે આની સામે કેમ લડવું, કારણ કે રોગકારક અલગ છે. પરંતુ જ્યારે આ રોગકારકને મારવાનું પહેલી વખતે જે પેલું થતું હતું ત્યારે તમારી અંદર તૈયાર થઈ ગયા સ્મૃતિકોષો. સ્મૃતિકોષોનું નામ જ છે મેમરી. યાદ રાખે છે કયા રોગકારકને કેમ મારવો, એ યાદ રાખે છે. ભલે રોગ થઈ ગયો, થઈ શકે છે, પરંતુ હવે એના સ્મૃતિકોષો તમારા શરીરમાં હાજર છે. જ્યારે બીજી વખત એનો એ રોગકારક તમારી અંદર દાખલ થશે ત્યારે એને કેમ મારવો એ વિચારવામાં ટાઈમ તમારું શરીર નહીં બગાડે. કારણ શું હાજર છે અને યાદ જ હોય છે કે આ રોગકારકને કેમ મારવો. પરિણામ એવું આવે છે કે અહીંયા ખૂબ જ પ્રબળ પ્રતિચાર આપવામાં આવે છે. ખૂબ જ પ્રબળ. અહીંયા જે હતું આ કેવો હોય છે, પ્રથમ પ્રતિચાર નબળો છે, પણ બીજો પ્રતિચાર જે હોય છે એ ખૂબ જ પ્રચળ હોય છે. એટલે કે તીવ્ર, આ એકદમ પ્રબળ એટલે કે તીવ્ર પ્રતિચાર આપવામાં આવે છે. અને પરિણામ એવું છે શરીરને આ જે થાય છે પરિણામે રોગકારક ઝડપથી નાશ પામે છે. રોગકારક ઝડપથી નાશ પામે છે. આનું એક ખૂબ જ જાણીતું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, જેમ કે ઓરી છે. તો આપણે બધાને ખબર છે કે ઓરી કોઈ પણ વ્યક્તિ હોય એને મોટાભાગે જીવનમાં માત્ર એક જ વખત થાય છે. એનું કારણ આ છે કે જે પ્રથમ વખત જ્યારે થયો એ સમયે તમારા શરીરની અંદર પ્રથમ વખત જ્યારે તમારા શરીરની અંદર ઓરીના જીવાણુ દાખલ થાય છે ત્યારે એ નબળો હોય છે પ્રતિચાર, કારણ કે તમારા શરીરને ખબર નથી કે ઓરી સામે કેમ લડવું. પરિણામે એ રોગ થઈ જાય છે, ઓરી થઈ જાય છે. પરંતુ જ્યારે થાય ત્યારે સ્મૃતિકોષો બની ગયા. સ્મૃતિકોષો બની ગયા એટલે હવે તમારા શરીરને ખબર છે કે ઓરીના જીવાણુ સામે કેમ લડવાનું છે. પરિણામ એવું આવશે કે 6 મહિના, વર્ષ કે 2 વર્ષ પછી તો ગમે ત્યારે ફરી વખત જ્યારે એ જીવાણુ તમારી અંદર દાખલ થશે ત્યારે તમારા શરીરમાં જે સ્મૃતિકોષો હાજર હશે એને ખબર છે કે આ જીવાણુની સામે કેમ લડવું. પરિણામે એ ઝડપથી મારી નાખે છે અને રોગ આપણને થતો નથી. તો આવા પ્રકારની જે પ્રતિકારકતા છે એને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા કહીએ છીએ. હવે કેવી રીતે આખી પ્રક્રિયા થાય છે એ પણ અહીંયા આપણે ખાસ સમજવાનું છે. તો એને થોડું વધારે ડિટેલમાં આપણે જોઈ લઈએ. અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉપાર્જિત પ્રતિકારકતા ના પ્રકારો. ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકાર કેવી રીતે એ કામ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણા શરીરની અંદર ઉપાર્જિત પ્રતિકારકતા જે કોષો વડે મળે છે એને કેવી રીતે આપણે સમજી શકીએ.
તો કયા કોષો ભાગ લે છે આ પ્રક્રિયામાં, એના આધારે આ જે આખી સિસ્ટમ છે એને આપણે બે રીતે વહેંચી શકીએ છીએ. તો એના જે પ્રકારો છે એમાં પહેલો પ્રકાર આપણે લખીએ છીએ એ છે કોષીય પ્રતિકારકતા. જેને ટૂંકમાં CMI તરીકે પણ ઓળખવામાં આવે છે. CMI એટલે કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. સેલ એટલે કોષો, કોષીય પ્રતિકારકતા આમ છે. આપણી બુકની અંદર આ CMI એના વિશે બહુ વધારે ચર્ચા કરેલી નથી, પણ અહીંયા આપણે એને થોડુંક સમજીએ તો જ આપણને આગળનો ભાગ સમજવામાં વધારે સરળતા પડશે. એટલે સમજીએ કે આ પ્રકારની જે પ્રતિકારકતા છે એ ખાસ કરીને એ આપણને ખાસ રાખજો ટી કોષો દ્વારા પ્રાપ્ત થાય છે. એના માટેના જે કોષો છે એ છે ટી કોષો, ટી લિમ્ફોસાઇટ, ટી લસિકા કોષો. આ કોષો કેવી રીતે બને છે એ બધું આપણે થોડું આગળ ભણીશું, પણ અત્યારે આપણે જોઈએ કે ટી લિમ્ફોસાઇટ અથવા તો ટી લસિકા કોષો એ આપણને આ ઉપાર્જિત પ્રતિકારકતા આપતા હોય છે. કેવી રીતે આપે એ આપણે સમજી લઈએ. તો એના માટે આપણે એ જોવાનું છે કે જ્યારે તમારી અંદર કોઈ પણ પ્રકારનો અહીંયા આપણે સમજીએ કે ધારો કે તમારી અંદર કોઈ પણ પ્રકારનો રોગકારક એ દાખલ થાય છે. રોગકારક એ દાખલ થયો શરીરની અંદર. જેવો આ રોગકારક એ દાખલ થશે એટલે આપણા અંદર, આપણા શરીરમાંથી ટી એ લસિકા કોષો સક્રિય થશે. કયા? ટી એ. યાદ રાખજો ટી કોષો એટલે આ છે, પણ અહીંયા ખાસ એ વાત નોંધી લેજો કે આપણે વાત આગળ કરીએ એમ સ્મૃતિ આધારિત આખી ઘટના છે. તો સ્મૃતિ આધારિત ઘટના એટલે શું? તો કે જો રોગકારક આ એ હશે તો અહીંયા આ એ જ પ્રકારના લસિકા કોષો સક્રિય થશે. જો અહીંયા બી પ્રકારનો રોગકારક હશે તો ટી બી હશે, અહીંયા સી હશે તો અહીંયા સી હશે. અલગ આ લસિકા કોષો બીજા કોઈ પણ રોગકારક સામે કામ નહીં કરે, માત્ર એ પ્રકારના રોગકારક સામે જ કામ કરશે. જ્યારે આ દાખલ થશે ત્યારે જ આ સક્રિય થશે. અને એટલે જ આપણે વાત કરી કે આ ઉપાર્જિત પ્રતિકારકતા એ એક વિશિષ્ટ પ્રતિકારકતા છે. હવે જેવા એ સક્રિય થાય આ કોષો જે છે એ સક્રિય થશે. શું થશે? સક્રિય થાય એટલે એની અંદર વિભાજન થવાનું શરૂ થઈ જાય અને 4 પ્રકારના કોષો બનવા મળે છે. 4 પ્રકારના કોષો બનવા મળે છે. કયા કોષો બને છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા જે કોષોનું નિર્માણ થાય છે એ છે મારક ટી એ કોષો. મારક ટી એ કોષો છે. બીજા છે એ છે નિગ્રાહક ટી એ કોષો. નિગ્રાહક ટી એ કોષો છે. ત્રીજા છે એ છે સ્મૃતિ ટી એ કોષો. અને ચોથા છે એ છે મદદ કરતા ટી એ કોષો. આ 4 પ્રકારના કોષો વિભાજનથી સર્જાય છે. ઓકે, બધા કોષો શું કાર્ય કરે છે એ પણ આપણે થોડું થોડું સમજી લઈએ. તો આ જે છે મારક ટી એ કોષો જે છે એ રોગકારક નો નાશ કરે છે. રોગકારકનો નાશ કરે. ઓકે, અહીંયા શું થાય છે? તો એ છે ટી એ કોષો ની પ્રક્રિયા અટકાવે છે. હું સમજાવું તમને બધું. જેવો આ રોગકારક એ દાખલ થાય છે એટલે તરત તમારા શરીરની અંદરથી આ ટી એ કોષો જે અહીંયા છે, આ ટી એ લસિકા કોષો એ સક્રિય થઈ જાય છે. અને સક્રિય થઈ જાય એટલે શું થશે કે એની અંદર સતત વિભાજન પામવાનું શરૂ થઈ જાય.
વિભાજન પામે એટલે 4 પ્રકારના કોષોનું નિર્માણ થાય છે. મારકટીય કોષો બનવા મળે છે, નિગ્રાહકટીય કોષો બનવા મળે છે, મેમ્બ્રેટીય કોષો બનવા મળે છે અને મદદ કરતા ટીય કોષો બને છે. તો અહીંયા શું થશે જુઓ તમે કે આ મારકટીય કોષો જે છે એનું કાર્ય શું છે? તો એનું નામ જ છે મારક, કિલર ટી સેલ્સ છે, જે રોગકારક દાખલ થયો છે એનો નાશ કરે છે, નાશ કરવાનો પ્રયત્ન કરે છે. નાશ થાય પણ ખરો અથવા ન પણ થાય, એ આપણા શરીરની અંદર દાખલ થયેલો રોગકારક કેવો છે અને એની સામે બનેલા આપણા રોગને મારવા માટેના કોષો કેવા છે, એ બેની કમ્પેરિઝન ઉપર આધારિત છે. ઘણી વખત એવું બને કે આપણા આ કોષો છે એ આને મારી નાખે છે રોગકારકને, એટલે આપણને રોગ થવાનો નથી. પણ જેવા એ રોગકારકો મૃત્યુ પામે એટલે ટી લસિકા કોષો જે છે એનું વિભાજન બંધ થઈ જવું જોઈએ અને બંધ થવાનું કામ આ કરે છે. ઓકે, હવે શું થશે તો કે એક વખત આ ટી કોષો વિભાજન પામતા બંધ થઈ જાય એટલે આનું જે કામ છે એ સ્મૃતિની વાત આપણે કરી એ પ્રમાણે રોગકારક ને યાદ રાખી લે છે. આ કરે છે, યાદ રાખી લે છે. કેવી રીતે મારવાનો એ યાદ રાખવાનું કામ આ છે. એક વખત આ બની ગયા એટલે ફરી વખત જ્યારે આ કોષ આવે ત્યારે વધારે ઝડપથી કામ કરી શકે. ઓકે, આ આપણે કોની વાત કરી? તો કે આ મારક ટી કોષો છે એને મારી નાખે છે રોગકારકને એ ઉપર. પણ ઘણી વખત એવું બને કે આ મારક ટી કોષો આ રોગકારક કરતા થોડા નબળા પડે છે. જો એ નબળા પડે તો શું થાય? તો એને એ થાય કે આ મારક ટી કોષો ગમે એટલો પ્રયત્ન કરે છતાં એ આ રોગકારકને મારી શકતા નથી. ઓકે, પછી આ પણ કામ કરશે, નવા ટી કોષો બનવાનું બંધ થઈ જશે, વિભાજન પામવાનું. સ્મૃતિ કોષો બનશે પણ એને પણ ખબર હશે કે આ કોષો જે છે રોગકારક એને આપણે મારી શકતા નથી, એવું યાદ એ રાખી લેશે. પણ મેઇન વાત આ છે કે જો આ મારક ટી કોષો આ રોગકારકનો નાશ નહીં કરી શકે તો અહીંયા ખાસ યાદ રાખો, તો આ મદદ કરતા ટી કોષો જે છે એ શું કરશે? તો કે એ બી એ અહીં આપણે લખીએ બી એ લસિકા કોષો ને સક્રિય કરે. યાદ રાખો, અહીંયા ક્યાં લખ્યા આપણે? બી એ લસિકા કોષો. અહીંયા ક્યાં હતા? ટી એ લસિકા કોષો. આપણે અત્યારે કોષીય પ્રતિકારકતાની વાત કરીએ છીએ એ ટી કોષો. જો અહીંયા લખ્યો છે ટી કોષો એટલે આપણે બધી વાત ટી કોષોની હતી. અહીંયા હવે વાત આવે છે બી એ લસિકા કોષો. ખાસ યાદ રાખજો કે ટી એ લસિકા કોષોને સક્રિય કરવાનું કામ ડાયરેક્ટ રોગકારક કરે છે. આ રોગકારક પોતે જ એને સક્રિય કરે છે, પણ બી કોષો જે હોય છે એને સક્રિય કરવાનું કામ રોગકારક કરતા નથી. એ મદદ કરતા ટી કોષોમાંથી સક્રિય થશે. પણ એ ક્યારે થશે? આ ઘટના ક્યારે બને છે? જ્યારે મારક ટી કોષો એ તમારા શરીરમાં દાખલ થયેલા આવા એન્ટીબોડીને મારવામાં સફળ નહીં, એન્ટીજનને મારવામાં સફળ નથી થતા. તો જો એ સફળ નહીં થાય તો મદદ કરતા જે ટી કોષો જેને આપણે હેલ્પર ટી એ સેલ્સ કહીએ છીએ એ બી એ લસિકા કોષોને સક્રિય કરશે. એના આધારે હવે બીજી પ્રતિકારકતા શરૂ થશે જેને નામ આપવામાં આવે છે કોષ રસીય પ્રતિકારકતા. અહીંયા પહેલો વિભાગ આપણે ભણ્યા છીએ એ છે કોષીય પ્રતિકારકતા, બીજો વિભાગ જે છે એ કોષ રસીય છે. પણ એને શરૂ કરવાનું કામ આ થશે. એટલે જ્યાં સુધી તમને આના વિશે નહીં ખબર હોય ત્યાં સુધી આની આગળ ન જઈ શકો. આપણી બુકની અંદર જે ચર્ચા કરેલી છે, જે વર્ણન કરેલું છે, આના દ્વારા મળતી પ્રતિકારકતા વિશે બધું આપેલું છે, ઘણું બધું. પણ એ ક્યાંથી શરૂ થાય ને કેવી રીતે અહીંયા આવે છે એ ખાસ અહીંયા સમજવું જરૂરી છે. તો આ જે કોષો છે બી, હવે અહીંયા દાખલા તરીકે અહીંયા સી છે અથવા તો એક્સ વાય ઝેડ કોઈ પણ પ્રકારનો રોગકારક છે. આપણે એક્ઝામ્પલ લઈએ, રોગકારક એક્સ દાખલ થાય છે તો અહીંયા શરૂ થશે ટી એક્સ લસિકા કોષો. એને કારણે શું થશે? મારક ટી એક્સ, નિગ્રાહક ટી એક્સ, સ્મૃતિ ટી એક્સ અને મદદ કરતા ટી એક્સ મરે અથવા ન મરે એના આધારે આ બધું થશે. પણ ધારો કે નથી મરતા રોગકારક તો ટી એક્સ જે કોષો છે એના દ્વારા અહીંયા ફરી પાછું બદલાઈ જશે, બી એક્સ લસિકા કોષો સક્રિય થશે અને એ આપણને આપે છે આ કોષીય પ્રતિકારકતા પછીનો બીજો પ્રકાર એ છે કોષ રસીય પ્રતિકારકતા. તો એ જે કોષ રસીય પ્રતિકારકતા છે કેવી હોય એનું ડિસ્કશન આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું.